સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની છે. એસએમસી ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલના માતા હોશીબેન અને પિતા વરદાજી ચૌધરીની હત્યા થઈ છે. બંને ખેતરમાં રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો. આજે સવારે જ્યારે તેમના ખેતરમાં કામ કરતો ભાગીદાર તેમના ઘરે પહોંચ્યો હતો તો ઘરના આંગણામાં ખાટલામાં બંનેના મૃતદેહ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા, જેથી તેણે આ અંગે બધાને જાણ કરી હતી. આ દંપતીની હત્યા બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો છે. માત્ર જસરા ગામ નહીં પણ સમગ્ર લાખણી તાલુકો અને આસપાસના વિસ્તારોમાંથી દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે આ ઘટના પાછળ લૂંટનો ઈરાદો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલમાં પોલીસે ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી છે, તેમજ અન્ય જુદી જુદી ટીમો બનાવી હત્યારાઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. વધુમાં આ મામલે અલગ અલગ મોડસ ઓપેન્ડીથી કામ કરી રહ્યા છે. આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, તેવી કોઈ ગેંગ છે કે જે કોઈ વિસ્તારમાંથી આવીને અંજામ આપતી હોય છે, તેના પર કામ કરી રહ્યા છે. આ જે ગામ જે છે એ અમારા આગથળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતું ગામ છે અને આ એ જે છે એ ખેતરમાં આવેલું ઘર છે. જે વ્યક્તિ કે જેમની હત્યા થઈ છે તેમની અને તેમની પત્નીની એ વરદાજી મોતીજી પટેલ છે અને તેમના જે દીકરા છે તે પણ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પીઆઈ છે. આપને જણાવવા માંગીશ કે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે એ લોકોએ બેઝિકલી તેમના પગની અંદર રહેલી જે ઝાંઝર હોય છે અને જેમને જાણવા મળ્યું છે એ ઝાંઝર એ નાનપણથી પહેરતા હતા, એટલે એકદમ ફિટ થઈ ગયેલી હતી એમના પગની સાથે બી. તો એ પગને બી જે છે એ ત્યાંથી કટ કરી અને લઈ ગયા છે. કાનના જે બુટી આવે છે તેને પણ એ લોકોએ કાપીને લઈ ગયા છે. એટલે પ્રથમ દ્રષ્ટિએ અને સાથે સાથે તિજોરી બી ચોરી રહી છે. તો પ્રથમ દ્રષ્ટિએ આ રોબરીનો અને મર્ડરનો જે બનાવ લાગે છે કે જેમાં એ લોકો લૂંટના બહાને આવ્યા હતા અને ત્યારબાદ જે છે એ લોકોને મારી અને લૂંટ કરીને ગયા છે. અમારી અલગ અલગ પોલીસની અમારી ટીમો બનાવી દેવામાં આવી છે. અમારી એલસીબી એસઓજીની ટીમ અને તમામ સાયબરની ટીમ, તમામ લોકો અહીંયા છે. ડોગ સ્ક્વોડને બી બોલાવી દેવામાં આવી હતી. આ સિવાય જે છે એ અમારી એફએસએલની ટીમ આવી ગઈ છે અને અમને આંશિક રીતે તેમાંથી જે સફળતા એફએસએલને મળવાની તે બી મળેલી છે અને એમાં લોકો અમે આગળ વધી રહ્યા છીએ. આ સિવાય જે છે અલગ અલગ ટીમો પાડી અને આસપાસમાં રહેતા આવા જે બીજા લોકો હોય કે જે મોડસ ઓપરેન્ડી ધરાવતા હોય, બીજા જિલ્લાના હોય, તેની સાથે બી સંકલન કરી અને આ આરોપીઓને ટૂંક જ સમયની અંદર ગોતી પાડવામાં આવે અને મર્ડર ડિટેક્ટ થાય તેના માટેના 100% તમામ પ્રયાસો જે છે એ પોલીસ દ્વારા ચાલુ છે. આજે જસરા ગામની અંદર હૃદય હચમચાવી નાખે એવી દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે. હું બહાર હતો અને ગામમાંથી કેટલાક મિત્રોના અને એના ફોન આવ્યા કે ગામની અંદર આવી ઘટના ઘટી છે. એક ખેડૂત પરિવાર, ચૌધરી પરિવાર, બંને રાત્રિના સુમારે પોતાના ઘરની ફળિયામાં સૂતેલા હતા ત્યારે રાત્રે અજાણ્યા શખ્સો એ આવી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો છે અને એમના ધર્મપત્ની છે એમના 2 પગ પણ કાપવામાં આવેલા છે. ક્રૂર હત્યા કરી છે. આ જે કોઈ પણ નાલાયકો હોય આવાઓને પકડી અને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ. આજે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આવા તત્વોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. અત્યારે બનાસકાંઠાના એસપી અક્ષયરાય મકવાણા સાથે પોલીસ કાફલા સાથે ત્યાં ઘટનાની તપાસ ચાલી રહી છે, પરંતુ દુઃખદ ઘટના છે. શબ્દો કહી શકાતા નથી એવી ઘટના છે અને હું તો માંગ કરું છું કે આવા તત્વોને તાત્કાલિક પકડીને જાહેરમાં ફાંસી અપાશે ત્યારે જ એમની આત્માને શાંતિ મળશે. ભગવાનની પ્રાર્થના કરું છું કે જેઓની ક્રૂર હત્યા થઈ છે એ આત્માઓને ભગવાન શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. અને ફરીથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક
જે કોઈ પણ શખ્સો આની અંદર સામેલ હોય, લૂંટનો ઈરાદો હોય કે કોઈ પણ બીજો ઈરાદો હોય, તથ્ય બહાર લાવી અને ગુનેગારોને પકડી અને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી રહ્યો છું. ફરીથી એમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. હાલ મામલો ગંભીર બનેલો છે અને સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ છે. લોકોમાં આતંક વ્યાપી ગયો છે. હવે ખેતરમાં પણ લોકો સુરક્ષિત નથી રહ્યા. અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિમાન દુર્ઘટના સ્થળથી વધુ એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર મળી આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર શ્રી સોનીએ જણાવ્યું કે મહાનગરપાલિકાની ટીમ તપાસ કરી રહી હતી તે દરમિયાન કોકપીટમાંથી આ એફડીઆર મળી આવ્યું હતું. सर एक मशीन मिला है, सुनाई दिया, वो क्या एफडीआर लगता है, कहाँ से मिला है? एफडीआर जैसा लग रहा है. अभी एग्जैक्ट कंफर्मेशन एआईबी और एयर इंडिया दोनों देंगे. हमारा काम था कि उनकी सहायता करना, उसको ढूंढना, मशीन को ढूंढना, जो कि हमारी टीम ने एएमसी की इंजीनियरिंग डिपार्टमेंट की टीम ने उसको ढूंढा है. कैसे मिला? ये तो 3 दिन से सुनाई दे रहा है कि एक्सीडेंट बाद से ही ढूंढ रहे थे सर, आज कैसे मिल गया? एक्चुअली 2 ब्लैक बॉक्स होते हैं, एक टेल पे होता है और एक आगे कैचपिट में होता है. तो जो कैचपिट साइड का जो मलबा जो क्रैश होके गिरा था, वहाँ पर जो मलबा था, वहाँ पर आज हमने सर्च किया और हमारी टीम को सर्च करते करते मिला है. एएमसी की टीम मतलब किन को मिला है? अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन. अभी वो ले गए हैं? अभी हमने एआईबी और एयर इंडिया को वो सुपुर्द कर दिया है. वो लोग चेक करके हमको बताएंगे. एआईबी वालों ने और कुछ ढूंढने के लिए बोला है आपको? और कुछ अभी मिल नहीं रहा है, ऐसा कुछ है? नहीं, अभी तो फिलहाल ऐसा कुछ नहीं है. ये तो एक बड़ा डेवलपमेंट है. बड़ा डेवलपमेंट है. अंदर बॉडी भी मिली है, मिल रही है? वो अभी हम कंफर्म करके हम नहीं बता सकते. अभी नाम बता दीजिए. श्री कुमार सोनी, असिस्टન્ટ म्યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ગુજરાતમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 99 ડીએનએ નમૂના મેચ થયા છે, જ્યારે 64 પાર્થિવ દેહ સ્વજનોને સોંપાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે ડીએનએ નમૂના મેચિંગની પ્રક્રિયા ઝડપી બની રહી છે અને 1 કે 2 દિવસમાં પૂર્ણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસ કર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સિલરનો समावेश થાય છે. 99 सैंपल्स का रिजल्ट आ चुका है, डीएनए का सैंपल का. उसमें से 64 लोगों को, अपने परिवारजनों को उनका पार्थिव देह दिया गया है. डीएनए सैंपल्स आर कलेक्टेड, बट वंस दे आर गेटिंग मैच, वी कैन से दैट राइट नाउ द रिजल्ट इज 99 डीएनए शोज द रिलेशनशिप बिटवीन टू. And that's how the disease body is handed over to the family. We are waiting. The way we are getting the results, slowly and steadily, that process will become more and more faster, and that can be finished in 1 or 2 days. Whatever duplication is there, we will consider only one. You cannot say like there are multiple things. It is from the single person. You have to consider it is a one only, and that's how we are, defining it. अभी हमारे पास जो डीएनए सैंपल आए हुए हैं उसका मैचिंग प्रोसेस चल रहा है. फिर से वही बात बताने जा रहा हूँ कि अभी फिलहाल 99 लोगों का सैंपल मैच हो चुका है. सर ये 99 का नाम का लिस्ट मिलेगा सर? ये 99 का नाम का लिस्ट मिलेगा सर? સર ડીએનએ સેમ્પલ એવા બાકી હોય એવા કેટલા છે? બાકી હોય એવા કેટલા નામ का लिस्ट सर मिलेगा? ડીએનએ સેમ્પલ બાકી હોય એવા કેટલા છે સર? ડીએનએ સેમ્પલ બાકી હોય એવાનું લિસ્ટ પણ જેમ અમને કહ્યું એ પ્રમાણે કે અત્યારે પણ કોઈ નવી પરિસ્થિતિ સર્જાતી હોય, અત્યારે આપણને એક અત્યારની મહત્વની વસ્તુ એ છે કે 99 સેમ્પલ મેચ થયા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ગામના રેલવે સ્ટેશનથી પૂર્વ તરફ આવેલી ખેતીની જમીનમાં કામ કરતા ખેડૂતો વર્ષોથી રસ્તાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે રેલવે સ્ટેશનથી રેલ નદી સુધીનો જૂનો રસ્તો જે ગામતલના નકશામાં સ્પષ્ટ દર્શાવેલ છે તે લાંબા સમયથી બંધ હાલતમાં છે. ત્યારે આજે રોષે ભરાયેલા ગ્રામજનોએ ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ધાનેરા બસ સ્ટેન્ડથી ગંજ બજાર રોડ પાર કરીને જે રસ્તો ખેતરો તરફ જતો હતો તે રસ્તો પૂર્વ રેલવેના જમીન કપાતના સમય બંધ થયો હતો, જેના કારણે હવે ખેડૂતોને ખેતરોમાંથી તેમના ઘરો સુધી પહોંચવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રેક્ટર જેવા સાધનો પણ લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર રેલવેના પડતર વિસ્તારમાં પડેલા ખાડાઓમાં ચોમાસાના સમયે પાણી ભરાઈ જતા ખેતરો તરફ જવા માટેના અન્ય વિકલ્પો પણ બંધ થઈ જાય છે. વર્ષ 2015 અને વર્ષ 2017માં થયેલા અતિવૃષ્ટિ દરમિયાન રસ્તાની ઉપલબ્ધિ ન હોવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે
તે સમયે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. હવે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ બાબતની તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ માર્ગ રોકો અને છેલ્લે રેલ રોકો આંદોલન કરવાની ફરજ પડશે. ખેડૂતોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ધાનેરા ગામના ખેડૂતો સરકારશ્રીને અને જિલ્લા તંત્રને વિનંતી કરીએ છીએ કે આપના સ્તરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જો તાકીદે સમસ્યાનું નિરાકરણ ન આવે તો અમે આંદોલનની ચીમકી પર અમલ કરીશું. આજે ધાનેરા ગામના ખેડૂતો રસ્તા બાબતે એકત્ર થઈ અને ધાનેરા નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. એમાં વિગતે વાત કરીએ તો ધાનેરા ગામના જે પૂર્વ વિસ્તારના જે ખેડૂતો છે, રેલવે સ્ટેશન પ્લેટફોર્મથી અડીને છેક રેલ નદી સુધીના લગભગ 150 જેટલા ખેડૂતો છે. આ ખેડૂતોને ખેતરથી ગામમાં જવા આવવા માટે કોઈ રસ્તો નથી. અગાઉ પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં લાગતાવાળા અધિકારીઓ જોડે પણ હજુ સુધી એનો કોઈ નિવડો આવ્યો નથી. જેના ભાગરૂપે આજે એકત્ર થઈને આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમાં સાહેબને વિનંતી કરી છે કે સાહેબ તમે ગમે તે કરી અને અમને અમારા ખેતરથી ગામમાં જવા આવવા માટેનો રસ્તો આપો. રસ્તાના અભાવના લીધે 2015-17માં જે ધાનેરામાં પૂર આવ્યું અને જેના લીધે આખું જગત જાણે છે કે ધાનેરામાં પાણીનો પ્રકોપ એટલો બધો વધ્યો હતો અને ધાનેરાની અંદર જ અમારા જ વિસ્તારમાં 5 માણસોએ પોતાના જીવ ગુમ્યા હતા. આવનાર સમયમાં ફરીથી માણસો પોતાનો જીવ ન ગુમાવે તે પહેલાં સરકાર સત્વરે જાગીને અમને રસ્તો આપે એ જ અમારી માગણી છે. હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક પ્રશાસન અને રેલવે વિભાગ આ ગંભીર સમસ્યાની દિશામાં તાત્કાલિક પગલાં ભરે છે કે ખેડૂતોની ચેતવણી મુજબ ગાંધીગીરીથી શરૂ થતું આંદોલન રેલ રસ્તા સુધી પહોંચશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસે માંગરોળ 3 રસ્તા નજીકથી પસાર થતા ભારતમાલા હાઈવેના સર્વિસ રોડ પર સામાન્ય વરસાદમાં જ બંને બાજુ પાણી ભરાઈ જાય છે. આ રસ્તે દરરોજ હજારો વાહનો થરાદથી સાંચોર અને સાંચોરથી થરાદ તરફ જતા હોય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક ખેડૂતો અને રાહદારીઓ દ્વારા જણાવાયું છે કે પાણી ભરાવાને કારણે ઘર જવાનો રસ્તો બંધ થઈ જાય છે. ખેડૂત વહતાભાઈ પટેલે જણાવ્યું કે તેઓના ઘર આગળના મુખ્ય દરવાજા સુધી પાણી ભરાઈ જતા તેમના માટે રસ્તો બંધ થઈ જાય છે. આ વિસ્તારમાંના આગેવાન રૂપસિંહભાઈ પટેલે જણાવ્યું કે નાળાની વ્યવસ્થા કરાઈ હતી પણ કોઈએ તેને બંધ કરી દીધો હોય તેમ લાગે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભારતમાળા હાઈવે બન્યા ત્યારથી આ સમસ્યા ચાલુ છે, છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી. બનાવ સાહેબ રામપુરા 3 રસ્તા સાહેબ ચોકડી ઉપર છે. બંને બાણું પાણી ભરાય છે. જ્યારે ભારતમાલા નતો બન્યો ત્યારે તો સાહેબ પાણી ભરાતો નતો. જ્યારે ભારતમાલા બન્યા પછી સાહેબ આ બંને બાજુ પાણી ભરાવા મળ્યું છે. ગાડીઓની બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. ગાડીઓ અંદર બંધ થઈ જાય છે. ભારતમાલાવાળાને રજૂઆત કરી હતી કે સાહેબ અહીંયા 2 નાળા મૂકો એટલે પાણી નિકાલ થાય અને બધા સગવડથી ચાલી શકાય, પણ કોઈ ભારતમાલાવાળા કોઈ સાંભળી રહ્યા નથી. અત્યારે અમે સવારથી જ 2 ગાડીઓ ખેંચીને કાઢી તો એમને એમ ન થયું કે હેડો ત્યાં પાણીનો નિકાલ કરીએ. શું માંગણી છે હવે? માંગણી અમારી એ છે કે અહીંયા પાણીનો નિકાલ થાય અને સુરક્ષિત બધા ચાલી રહીએ. અમારે અહીંયાથી ખેતરમાંથી બહાર આવવું હોય તો માંગરોળ જવું હોય તો કઈ જગ્યાએ જવું સાહેબ? પાણી અંદરથી જવાય તો નહીં, ગાડીઓ બંધ થઈ જાય છે. ચોમાસાની તો હજુ વાર છે. ચોમાસું તો આવ્યું જ નથી. પ્રથમ નાનો વરસાદ થયો હોય તો પાણી ભરાઈ ગયું. ચોમાસામાં કેવી હાલત થશે? અહીં રામપુરા 3 રસ્તાની પાસે હું પિલોડાથી આવું છું. 5 બાઇક બંધ થઈ ગયા, 5 એક ગાડી બંધ થઈ ગઈ હતી. આટલો સામાન્ય વરસાદ છે તો કેટલું પાણી ભરવાનું છે? વસ્તીને હેરાન થવાનું ખૂબ થાય છે. આમાં કોક સરકાર સહાય આપે, આ પાણી અહીંથી કઢાવે. અને પિલોડાથી આવું 5 બાઇક બંધ થઈ ગયા છે આ ત્યાં, અને હેરાન ખૂબ થવાનું. આ કઈ રીતના પાણીનો નિકાલ થઈ શકે? આને કોક નાળો મેલે તો નિકાલ થઈ શકે કે ઊંચો રોડ લેતો થઈ શકે. આમાં સામાન્ય વરસાદ થાય તોય પાણી ભરાઈ શકે છે. ઓકે, તમારું નામ? દશરથ ભાઈ. ઘરે પાણી વળે છે અને આ ઊભા હતા અને તે દાડે અમે પૂછ્યા પણ કોઈ માન્યું નથી. અને હવે અમારે ગોમે દાવામાં રહે તો કયો ખાવું પીવું કયો, સેમન કયોથી લાવવું, કેવી રીતે જીવન જીવવું કહો? આ ભારતમાળા તો કરી નીકળી ગયા. કોઈ કંપની હોભળ્યું જ નથી. ઘણા પૂછ્યા. કોઈ આવે છે અધિકારીઓ અહીંયા? અધિકારીઓ આવી જાતા રહે, કોઈ કરતા નથી. હા, શું કહે છે? કરશો એમ કરે છે ને કરતા હોય નહીં. તો તમારે મેઇન રસ્તો બંધ છે, ક્યાંથી આવર જવર ચાલુ રાખો? અમારે અવારનવાર હવે ચોથી કરવું. હવે ચો આવરે 2 ગા પાછા પછી આવો તાર પુલી તાર રસ્તેથી ઘરે મોંગરોળ જવરાય. સર્વિસ રોડ એન્જિનિયર રાજેશભાઈ નાયકના જણાવ્યા અનુસાર તાત્કાલિક પાણી નીકાળવા માટે ટેન્કર મંગાવવામાં આવ્યું છે, પરંતુ લોકોની માંગ છે કે કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે.
બનાસકાંઠા જિલ્લાના થરાદના માગરોળ વિસ્તારમાં ભારતમાળા હાઈવે પર પોલીસે મોટા પાયે કાર્યવાહી કરતા ₹25 લાખનો વિદેશી દારૂ અને સ્કોર્પિયો ગાડી જપ્ત કરી છે. સ્થાનિક પોલીસે નાકાબંધી દરમિયાન એક સફેદ રંગની સ્કોર્પિયો ગાડીની ચેકિંગ કરવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે પોલીસને જોઈ ગાડી છોડી ફરાર થઈ ગયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગાડી તપાસી ત્યારે તેમાં વિદેશી દારૂની 3590 બોટલ તથા બિયર ટીન મળ્યા છે, જેને મળી કુલ કિંમત ₹9,91,386 થતી હતી. તે ઉપરાંત પોલીસે ₹15 લાખની કિંમતનો સ્કોર્પિયો ગાડી સહિત કુલ ₹24,91,386નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચકાસણી દરમિયાન સામે આવ્યું છે કે સ્કોર્પિયો પર ખોટું રજિસ્ટ્રેશન નંબર લગાવવામાં આવ્યો હતો. પોલીસે આ ઘટનાને લઈને 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં ગાડીનો ચાલક, માલિક, દારૂ ભરાવનાર અને મંગાવનારનો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બધાને મળીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી માટે કાવતરું રચ્યું હતું. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમો ગોઠવવામાં આવી છે.